जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वत्सायाणं, नमो वज्रायाणं, नमो लोहे सर्व साहुणं, नमो लोहे सव साहुणं, ऐसो पंच नमकारो, ऐसो पंचन मुखारो, सर्व पापपणासनो, मंगलाढं च सर्वेषां, परमं हवै मंगलम्। हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमाने महाविदय क्षेत्र में विचरता, तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करो छो। जगत भरना संत पुरुषों योग बल, जगत भरना संत पुरुषों योग बल, अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग बल, समस्त विश्व कल्याण करो, कल्याण करो, कल्याण करो। अने कल्याण करवानो निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो, जगतना सर्व जीवो समाधान ने पामो, जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो। निज स्वभाव से सद्गुरु, निज स्वभाव से सद्गुरु, गुरु लघु साधारण है,
सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंदे तेत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीष सिद्ध स्वरूपे मूर्तमोक्ष गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। ગઈકાલે બધી બેઝિક વાતો કરી હતી કર્મ શું કહેવાય કર્મ ફળ શું કહેવાય ભાવ શું કહેવાય ભાવ કઈ રીતે બંધાય છે બંધન શું કહેવાય મુક્તિ શું કહેવાય સાચું સુખ કોને કહેવાય અને માનેલું સુખ કોને કહેવાય એની પણ કાલે વાત કરી હતી અને છેલ્લે છેલ્લે ભગવાન કોને કહેવાય એની પણ થોડી ઘણી વાતો કરી હતી સમજાય છે બધાને હવે આપણે આગળ જઈએ પહેલા ગઈકાલની વાતોને ટૂંકમાં કહી દઉં જેથી સમજવામાં મુશ્કેલી ન આવે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ ભોગવીએ છે અનુભવીએ છે મેળવીએ છે
અને ગુમાવીએ છીએ એમાં કોઈ પણ સાધન સંપત્તિ સંબંધો કે સત્તામાં સુખ આપવાનો સ્વભાવ નથી. એ ગઈકાલે વાત દાખલા આપીને સમજાવી હતી, બરાબર છે? સુખ બહાર નથી પણ અંદર છે. અંદર એટલે કે આત્મામાં છે. પછી કાલે 3 વાત સમજાય હતી. પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત અને આત્મા, આ 3 વસ્તુ કાલે સમજાય હતી, બરાબર છે? જન્મતાની સાથે જે પ્રાપ્ત થાય છે એમાં આપણી કોઈ પસંદગી માટે જે કંઈ પણ મળે છે એ ગયા અવતારના કર્મનું ફળ છે. પછી માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની બાળકો સગાવાલા મિત્રો પડોશીઓ ધર્મ જે કંઈ પણ મળે છે એમાં આ અવતારમાં કોઈ મહેનત આપણી છે નહીં. કર્મના ફળ રૂપે મળે છે. શું મળે છે? અને કર્મ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં કરેલા કર્મ આ અવતારમાં આપણને ભેગા થયા સંજોગો. એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ એ પણ સમજાયું. અને ગયા અવતારમાં હતો, આ અવતારમાં શું એટલે આત્મા છું એ સાબિત થયું. શરીર તો ગયા અવતારમાં નતું ને, પણ 2 અવતારમાં સામાન્ય શું હતું? આત્મા. શરીર તો અવતારે બદલાયા કરે, પણ આત્મા એટલે આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ, આ 3 વસ્તુ સમજાય છે. મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એ પરિણામ છે, એ પર અને પરાધીન છે, એ કર્મ ભોગવવાનું સાધન છે. એમાં આપણી કોઈ પણ સ્વતંત્રતા નથી. માટે મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ કહેવાય નહીં. અને એનાથી કર્મ બંધાય નહીં, પણ કર્મ ભોગવાય. કાલે વાત સમજાય હતી ને બધી વિગતવાર. અને કર્મ શેનાથી બંધાય? તો કે ભાવથી. જેવો ભાવ તેવો ભાવ, અને જેવી મતિ એવી ગતિ. જેવી ક્રિયા એવી ગતિ કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. સમજાય છે ને? એટલે આ વાત કાલે કરી હતી. બીજી વાત કરી હતી, ભગવાન કોને કહેવાય? શું વાત કરી હતી? ભગવાન કોને કહેવાય? એ કહ્યું છે. ભગવાન કોને કહેવાય? ગઈકાલે આપણે વાત કરી હતી કે ભગવાન, આપણે જે ભગવાન માનીએ છીએ એ જન્મજાત આપણને જે ધર્મ પ્રાપ્ત થયો એને કારણે આપણે એને ભગવાન માનીએ છીએ. હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો હોઉં તો ભગવાન કોને માનવું? ખ્યાલ આવ્યો? જેના ઘેર હિન્દુ ધર્મમાં જન્મ થયો હોય તો ભગવાન કોને માનવું? રામને માનવું. બ્રાહ્મણના ઘેર જન્મ થયો તો ભગવાન કોને માનવું? શિવને માનવું. અને જૈન ધર્મમાં જન્મ થયો તો કોને ભગવાન માનવું? મહાવીરને ભગવાન માનવું. એટલે એ તો માન્યતા જન્મજાત છે. કેવી છે? કેવી છે? જન્મ્યો કોણ? શરીર કે આત્મા? તો ધર્મ કોણ? અને આપણે કોણ? શરીરથી. તો એનો ધર્મ ને આપણો ધર્મ એક હોઈ શકે? બંનેના ધર્મો કેવા હોય? શરીરનો ધર્મ જે છે એ કુળ ધર્મ છે, અને આપણે શરીરથી જુદા છે. આપણો ધર્મ એ મૂળ ધર્મ છે. મૂળ ધર્મ એટલે આત્મધર્મ, અને કુળ ધર્મ એટલે મન વચન કાયાથી પાળવાનો ધર્મ. સમજાય છે ને? એટલે બંને ધર્મો કેવા છે? જુદા છે. જેને સંસારમાં સુખ જોઈતું હોય એને કુળ ધર્મ પાળવો જોઈએ,
અને જેને સંસારમાંથી મુક્ત થવું હોય એને મૂળ ધર્મની જરૂર છે. ગઈકાલે વાત કરી હતી કે રામ, કૃષ્ણ અને મહાવીર પોતાના જીવનમાં કોની ભક્તિ કરતા હતા? કરી હતી ને વાત? કોની ભક્તિ કરતા હતા? આત્માની. અને માટે ક્યાં ગયા? મોક્ષે ગયા. અને આપણે રામ, કૃષ્ણ, મહાવીર કરીએ તો પુણ્ય બંધાય, મોક્ષ મળે. સમજી ગયા કે હજુ કંઈક સમજવામાં કંઈક ભૂલ લાગે છે? સમજાય છે? એટલે ભગવાન એ અવિનાશી પદને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? કે ભગવાન વિનાશી હોય? વિનાશી હોય કે અવિનાશી? ભગવાન અવિનાશી હોય અને શરીર તો શરીર સ્વરૂપે કોઈ ભગવાન હોઈ શકે અને છતાં માનીએ તો એ વ્યવહાર ધર્મ છે. કયો ધર્મ છે? મૂળ ધર્મ નથી, એ કુળ ધર્મ છે. કયો ધર્મ છે? એટલે કુળ ધર્મ અને મૂળ ધર્મ બંને કેવા છે? જુદા છે. કુળ ધર્મથી સંસાર ચાલે અને મૂળ ધર્મથી સંસાર સમાપ્ત થાય. ગઈકાલે વાત કરી હતી ભગવાન નામી ના હોય, અનામી હોય. ભગવાન રૂપી ના હોય, અરૂપી હોય. ભગવાન જન્મ મરણ વાળા ના હોય, અજન્મ અમર હોય. ભગવાન ટેમ્પરરી ના હોય, પરમેનન્ટ હોય. સમજાયું કે નહીં? આ બધી બેઝિક વાતો ગઈકાલે કરી હતી. બરાબર ને? એમાં કોઈને સમજવામાં કન્ફ્યુઝન નથી ને? કોઈને સમજવામાં કન્ફ્યુઝન નથી ને? હા. હવે આગળ વાત કરીએ આપણે. તો કે આ સંસારથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાન જોઈએ. એટલે કે હું કોણ છું એનું ભાન કરાવનારો જોઈએ. જોઈએ કે નહીં? આપણને બધાને ખબર છે કે એક લીંબુ જોઈતું હોય તો લીંબુની દુકાન વાળા પાસે જવું કે ના જવું પડે? અને આત્મજ્ઞાન જોઈતું હોય તો કોની પાસે જવું પડે? કે ચોપડીમાંથી મળી જાય? બોલતા નથી બધા. નાનામાં નાની વસ્તુ માટે પણ જેની પાસે હોય તેની પાસે જવું પડે. એવું આત્મજ્ઞાન જોઈતું હોય તો કોની પાસે જવું પડે? આત્મજ્ઞાની પાસે. સમજાય છે વાત? અને આત્મજ્ઞાન થયું છે એની સાબિતી શું? તો કે છે જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે. શું થયું છે? તમામ પ્રકારની ભીખ અને ભય શું થઈ ગયા? ખલાસ થઈ ગયા. જેને પોતાને આત્માનો અનુભવ થયો હોય એને કોઈ ભીખ હોય? એને કોઈ ભય હોય? સમજાય છે? હું શરીર છું, હું શરીરને ચલાવનારો છું, ત્યાં સુધી ભીખ અને ભય હોય. હું શરીર છું એટલે કે નામધારી છું અને હું આ મન વચન કાયાને ચલાવનારો છું. એવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી ભીખ અને ભય હોય. અને હું શરીરથી જુદો એવો આત્મા છું એવું જો ભાન થાય, જ્ઞાન થાય તો ભીખ અને ભય ના રહે.
સમજાય છે? સમજાય? એટલે આ સમજવાની વસ્તુ છે. એટલે જ્ઞાની પુરુષ એને કહેવાય જેને હું કોણ છું એનું ભાન થયું હોય અને બીજાને પણ હું કોણ છું એનું ભાન કરાઈ શકે અને આ જગત કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે છે એનું સૈદ્ધાંતિક દર્શન પોતાને ખુલ્લું થઈ ગયું હોય એવા અનુભવી જ્ઞાની પુરુષ કે જે તમામ પ્રકારની ભીખ અને ભય વગરના છે એવા જો આપણને ભેગા થાય તો આપણું કામ થઈ જાય, નહીતર મેળ પડે. સમજાય છે ને બધાને? એટલે મુક્ત પુરુષ પાસેથી મુક્તતાનું જ્ઞાન પ્રાપ્ત થાય અને બંધાયેલા પાસેથી ગઈકાલે થોડી વાતો કરી હતી પ્રાથમિક, આજે શરૂઆતમાં કેટલીક વાતો પુનરાવર્તિત કરી. હવે આપણે સમય છે પ્રશ્નોત્તરીનો. શેનો સમય છે? જેને જેમ પ્રશ્ન પૂછવા હોય તે પૂછી શકે છે. આગળ બધી બેઝિક વાતો કરી નાખી છે. બરાબર છે? બરાબર. બેઝિક વાતો આપણે ગઈકાલે અને આજે શરૂઆતમાં કરી નાખી છે. એટલે એના બેઝ ઉપર અમારા બધા જવાબ હશે. સમજી ગયા? જય સચ્ચિદાનંદ. મહેશભાઈ પટેલ એમનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1, સમભાવે નિકાલ એટલે શું? સમભાવે નિકાલ કરવાનો કે સંભાવે નિકાલ કરવાનો ભાવ રાખવાનો, સમભાવે નિકાલ થયો કે નહીં તેની ખબર કેવી રીતે પડે? સમભાવનો મતલબ થાય કે રાગ દ્વેષ વગર. એનું નામ શું કહેવાય? સમભાવ. કોઈ પણ પ્રકારના મન વચન કાયાના ઉકલતા સંજોગોમાં રાગ દ્વેષ ન થવો અંદર, એનું નામ સમભાવે નિકાલ. નિકાલ અને સમભાવ બે શબ્દ જુદા છે, બંનેના અર્થ જુદા છે. નિકાલ શબ્દ અને સમભાવ શબ્દ બંને કેવા છે? જુદા છે. અને એના બંનેના અર્થ પણ કેવા છે? જુદા છે. પણ જ્ઞાની પુરુષ જે કીધું અને આપણે સમજ્યા ઊંધું. સમભાવે નિકાલ કરવો. મન વચન કાયા કોણ ચલાવે છે? ગઈકાલે હું ભૂલી ગયો હતો. કુદરત ચલાવે છે. કુદરત કયા આધારે ચલાવે છે? ગયા અવતારના કર્મના આધારે કુદરત આપણા આ મન વચન કાયાના ભોગવટાના સંજોગો આપે છે. મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાલા, મિત્રો, સાધન, સંપત્તિ, સંબંધો એ બધું કયા આધારે આપે છે? ગયા અવતારના કર્મના ફળ રૂપે કુદરત મન વચન કાયાને આ બધા સંજોગો ભોગવવા માટે પૂરા પાડે છે. બરાબર છે? એટલે મન વચન કાયા ચલાવવાની સ્વતંત્ર શક્તિ આપણી છે? હા કે ના? માટે સંભાવે નિકાલમાં મન વચન કાયાની વાત આવે તો કે તે સમભાવે નિકાલ કરવો એટલે શું? નિકાલ કુદરત કરે છે, મન વચન કાયાનો નિકાલ કોણ કરે છે? કુદરત. અને એમાં સમભાવ રહેવો
એનું નામ સમભાવે નિકાલ. સમજાય છે? મોટા ભાગના લોકો એવું જ સમજે છે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી કે સંભાવે નિકાલ મારે કરવાનો છે. ખ્યાલ આવ્યો? પણ એ ભૂલી જાય છે કે મન વચન કાયા ચલાવવાની સ્વતંત્ર શક્તિ મારી નથી. એ ભૂલી જાય છે. રોજ જે ચરણવિધિમાં વાંચે મન વચન કાયા પર છે અને પરાધીન છે, વાંચે કે ના વાંચે, છતાં કે છે નિકાલ મારે કરવાનો. આનું નામ જ્ઞાની કહેશું અને આપણે સમજીએ શું. પછી કે મારે નિકાલ કરવો છે પણ તારે નિકાલ ક્યાં કરવાનો છે? સ્થૂળ રૂપે નિકાલ કરવાનો નથી, પણ જે મન વચન કાયાનો કર્મના ભોગવટા રૂપે કુદરત નિકાલ કરી રહી છે. કોણ કરી રહી છે? એમાં સમભાવ રાખવાનો છે. શું રાખવાનું છે? ગમતા સંજોગોમાં રાગ નહીં અને ના ગમતા સંજોગોમાં દ્વેષ નહીં. એવો રાગ દ્વેષ વગરનો અવસ્થા, એનું નામ સમભાવ કહેવાય. સમ એટલે સરખું, બેલેન્સ. સમજાય છે? એટલે અંદર સમભાવ અને બહાર જે કંઈ પણ નિકાલ થાય એનું નામ સમભાવે નિકાલ કહેવાય. સમજાય છે? આ તો દાખલાઓ પરથી બધાને એવું લાગ્યું કે વાણી વર્તન આપણા એવા હોવા જોઈએ કે સામે વાળાનો ક્લેમ બાકી ના રહે. પણ એ આપણા હાથમાં છે. એટલે આ વિજ્ઞાન ના સમજ્યા, જ્ઞાન શ્રદ્ધામાં લઈ ગયા. શેમાં લઈ ગયા? સિદ્ધાંતમાં નહીં. જો સિદ્ધાંતમાં લીધું હોત તો આ પ્રશ્નો ઉભો ના થાય. એમાં સમભાવ શું રાખવાનું? આપણું ટૂંકમાં ભાવ ને પોશાક કહેવાય અને મન વચન કાયની ક્રિયાનું પરિણામ કહેવાય. સમજી ગયા? સમજી ગયા કે નહીં? આપણો પોશાક ક્યાં આવ્યો અને મન વચન કાય શું કહેવાય? પરિણામ. શું કહેવાય? સમભાવ ને પોશાક કહેવાય અને મન વચન કાયાની સંજોગોને શું કહેવાય? પરિણામ. સમજાય છે? એ પરિણામની અંદર આપણી સ્વતંત્રતા નથી. અને છતાં હું નિકાલ કરવા જાઉં તો શું થાય? કરતા પરવાઈ જાય. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું. શું આપ્યું? વિજ્ઞાન સિદ્ધાંતો ઉપર આધારિત. શેના ઉપર? શ્રદ્ધા ઉપર નહીં. પણ એ સિદ્ધાંત ન સમજ્યા એટલે આ વિજ્ઞાન શ્રદ્ધામાં થઈ ગયું. શું થઈ ગયું? એટલે મારે કરવાનું એવું થઈ ગયું. ચાર્જિંગમાં થઈ જાય. હું કરું એ અજ્ઞાનતા. કરે છે કોણ એ સમજે તો ઉગલે કાયમી પડ્યું. કરે છે સમજવાનું છે. સમજાય છે? એટલે તમને સમજાયું સંભાવ નિકાલ એટલે શું? સંભાવ નિકાલ કરવાનો કે સંભાવ નિકાલ કરવાનો ભાવ કરવાનો. ક્યારે આવ્યો? આપણે સંભાવ નિકાલ કરવાનો ભાવ કરવાનો. ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ આ જગતમાં કોઈની પાસે નથી. એ કાલે મેં વિગતવાર સમજાવી દીધેલું. બરાબર છે? આ જગતમાં જન્મેલા કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. એ કાલે સમજાવ્યું ને? તો પછી મન વચન કાયા ચલાવી શકે? સમજી ગયા? એટલે સમભાવે નિકાલ કરવો એ ભાવ છે. શું છે? મન વચન કાયાના ગમે તેવા સંજોગો હોય એમાં અંદર શું રહેવું જોઈએ? સમભાવ. સમજી ગયા? આગળ ચાલીએ. પ્રશ્ન નંબર 2. પ્રતિષ્ઠિત આત્મા હુંનો પુરુષાર્થ સંસાર ગણું છે કે સંસાર સમાપ્ત કરવાનો છે, તેની ઓળખ કેવી રીતે પડે?
પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? ત્રણ વસ્તુ છે, સિદ્ધાંતથી સમજો, મૂંઝાવો. શરીર, આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા. આ ત્રણ વસ્તુ છે. કેટલી વસ્તુ છે? મન, વચન, કાયા કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ ભોગવવાનું સાધન છે. આત્મા માત્ર પ્રકાશક છે. શું છે? એ કર્મ ભોગવતો નથી અને કર્મ બાંધતો નથી. પ્રતિષ્ઠિત આત્મા એ કર્મ બાંધવાનું કે પુરુષાર્થ કરવાનું સાધન છે. જેવી પ્રતિષ્ઠા એવો કર્મ. સમજાય છે? આત્માની પ્રતિષ્ઠા કરશો તો તે પ્રાપ્ત થશે, સંસારની પ્રતિષ્ઠા કરશો તો તે પ્રાપ્ત થશે. આપણે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ નહીં. એમાં મન વચન કાયા રૂપી મંદિર છે, એની અંદર આત્માની પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાની પુરુષના જ્ઞાન દ્રષ્ટિ પછી કરે. એટલે પ્રતિષ્ઠિત આત્મા શું કામ કરે છે? પુરુષાર્થ કરવાનું. અને જેવું જ્ઞાન એવો પુરુષાર્થ. જ્યાં સુધી અજ્ઞાન હોય, એટલે કે આ મન વચન કાયા અથવા તો નામ રૂપી એ હું છું અને એને ચલાવનારો પણ હું જ છું, એવી અજ્ઞાનતા હોય ત્યાં સુધી આ ઇન્દ્રિય સુખો માટેનો પુરુષાર્થ કરે અને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે. જ્ઞાની પુરુષના જ્ઞાન દ્રષ્ટિ પછી હું કોણ છું એવું ભાન થાય. શું થાય? હું આ મન વચન કાયા રૂપી કે નામધારી નથી. હું આ મન વચન કાયાથી જુદો એવો આત્મા છું. અને આ મન વચન કાયાને હું ચલાવતો નથી. કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે. કોણ ચલાવે છે? કુદરત. કુદરત કર્મને આધારે ચલાવે છે. ચલાવે છે કોણ? જેમ આપણે એક્ઝામ આપીએ તો રિઝલ્ટ કોણ આપે? ટીચર. બરાબર છે? એમ આપણે કર્મ કર્યા, રિઝલ્ટ કોણ આપે? કુદરત. સમજી ગયા? સમજી ગયા કે નહીં? એવી રીતે પ્રતિષ્ઠિત આત્માનું કામ પુરુષાર્થ કરવાનું છે. જેવું જ્ઞાન એવો પુરુષાર્થ. અજ્ઞાનનો પુરુષાર્થ કરે એટલે કે સંસાર વધારવાનો પુરુષાર્થ કરે, અને જ્ઞાન પ્રાપ્ત થાય તો સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ કરે. પણ પુરુષાર્થ કોણ કરે? પાકું થઈ ગયું. પરિણામ કોણ ભોગવે? પુરુષાર્થ કોણ કરે? અને આત્મા પ્રકાશ. આ ત્રણ વસ્તુ બરાબર સમજી ફિટ કરજો, ભૂલ ના થાય. શું કીધું? આખું આધ્યાત્મ વિજ્ઞાનનો બેઝ આના ઉપર છે. સમજાય છે? આત્માનો રોલ શું છે? પ્રકૃતિનો રોલ શું છે? કર્મ ભોગવવાનું. અને પ્રતિષ્ઠિત આત્માનો રોલ કર્મ બાંધવાનો અથવા તો પુરુષાર્થ કરવાનો. સમજાય છે? જ્ઞાન હોય તો આત્મા ભણીનો પુરુષાર્થ કરે, જ્ઞાન ના હોય તો નવા કર્મો ઉપાર્જન કરવાનો પુરુષાર્થ કરે. સંસાર લક્ષી. સમજાય છે? પણ પુરુષાર્થ અજ્ઞાન કે જ્ઞાન બંનેમાં પુરુષાર્થ કરનારું પ્રતિષ્ઠિત આત્મા હોય. કોણ હોય? પ્રતિષ્ઠિત આત્મા. એ શરીરે નથી અને આત્મા નથી. સમજાય છે? જેવી જેની પ્રતિષ્ઠા એવું એનો પુરુષાર્થ ને એવું એનું ફળ આવશે. સમજાય છે? એટલે પ્રતિષ્ઠિત આત્મા તમે લખ્યું છે કે સંસાર સમાપ્ત કરવાનો તેની ઓળખ કેવી રીતે થાય? એટલે આ રીતે પ્રતિષ્ઠિત આત્મા છે એનું કામ પુરુષાર્થ કરવાનું છે. શું છે? પણ જેવું જ્ઞાન એવું પુરુષાર્થ.
અજ્ઞાન હોય તો સંસાર વધારવાનો પુરુષાર્થ, જ્ઞાન હોય તો સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ. સમજી ગયા? मेरे प्रति जो आत्मा में जो पुरुषार्थ है तो इन्हें कई लोग हालत तो एना बारे काम એના આધારે જો ને એ તો બધું એને જેવું જ્ઞાન એ બહુ પુરુષાર્થ છે. જ્ઞાન એટલે નોલેજ નહીં, જ્ઞાન એટલે સમજણ. શું છે? સમજાય છે? જ્ઞાની પુરુષ જ્ઞાન આપે પણ આપણે આપણી સમજણ પ્રમાણે પુરુષાર્થ કરીએ કે એમને કયા પ્રમાણે કરીએ? હા, ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ વચ્ચે ટીચર કેટલા હોય? એટલે એકનો પહેલો નંબર આવે ને એકનો છેલ્લો નંબર આવે ને, બોલતા નથી બધા. માં ટીચર એક હોય કે બે હોય અને વિદ્યાર્થી? સમજી ગયા? એક જ્ઞાની જ્ઞાન આપનાર એક જ હોય પણ જ્ઞાનને સમજનારા બધા કેવા હોય? અલગ અલગ. જે બી સમજણ એવો પુરુષાર્થ. સમજાઈ ગયું? એમાં જ્ઞાનીનો આ ખરો. એટલે જ્ઞાની મળ્યા એની મસ્તીમાં રહેવાનું નથી. આપણે કેટલું જ્ઞાન અનુભવી શકીએ છીએ એની મસ્તી હોવી જોઈએ, મળ્યાની મસ્તી નહીં. જ્ઞાની પુરુષ મળવા તે પુણ્ય ફળ છે અને જ્ઞાની પુરુષના જ્ઞાનનો ઉપયોગ કરવો તે પુરુષાર્થ છે. શું છે? સમજાય છે? જ્ઞાની મળવાથી શું છે? પુણ્ય છે. વગર પુણ્ય ભેગા પણ પુરુષાર્થ કરવો, જ્ઞાનનો ઉપયોગ કરવો એટલે શું કહેવાય? પુરુષાર્થ. સમજાય છે? એટલે પુણ્ય જુદી અને પુરુષાર્થ જુદી. આપણે તો જ્ઞાની મળ્યા એની મસ્તીમાં કરીએ છીએ. એ તો રામકૃષ્ણ મહાન બધા મળ્યા હતા આપણે, તો અત્યારે એવા છીએ કારણ કે સમજ્યા નહીં. સમજાય કે નહીં? જુદું છે. પ્રોફેસર તો એક જ સરખું ભણાવે, બોલતા નથી બધા, પણ ફેર થનારા હોય કે નહીં? બોલો, હા કે ના તો બોલો. એમાં પ્રોફેસર નો વાક ને. એમ જ્ઞાની જ્ઞાન આપે ને આપણો ઉપયોગ ના કરીએ તેમનો વાક ને. એટલે આપણે જ્ઞાન મળ્યું એની મસ્તીમાં નહીં રહેવાનું, કેટલું અનુભવ્યું એ આપણું કહેવાય. મળ્યું તે આપણું નહીં, એ પુણ્ય કહેવાય. સમજાય છે? અનુભવીએ તો કેટલું સાચું છે. જેટલો અનુભવ થશે એટલો અનુભવ કેરી ફોરવર્ડ થશે, નોલેજ કેરી ફોરવર્ડ નહીં થાય. શું કીધું? ના થાય. સમજાય છે? નોલેજ કેરી ફોરવર્ડ ના થાય પણ અનુભવ. આપણે ડોક્ટર હોઈએ, ગોલ્ડ મેડાલિસ્ટ હોઈએ, 40 વર્ષની પ્રેક્ટિસ કરી. કેટલા વર્ષની? એમ કરતા કરતા રિટાયર થઈ ગયા, 80 વર્ષે એક્સપાયર થઈ ગયા. પછી પાછો જન્મ લીધો, વળી 5 વર્ષ થયા. કેટલા? પાછું 12 મંદિરમાં. ના સમજાય, બોલતા નથી. આ કે ના તો બોલો. પછી 12 મંદિરમાં ને કે સીધું ડોક્ટર? બોલતા નથી તો કરું ક્યાં ક્યાં? નોલેજ સાથે આવે, અનુભવ સાથે આવે. સમજી ગયા? એટલે અનુભવ શુદ્ધમાં કન્વર્ટ થઈ જતું હશે. જે અનુભવ હોય એ શુદ્ધમાં કન્વર્ટ થઈ જશે. અનુભવ ડેવલપમેન્ટની સાથે આવે. શેની સાથે આવે? જેવું ડેવલપમેન્ટ હોય એટલે બીજા અવતારમાં એ લેવલની વાત સમજાઈ જાય. સમજાય છે? 80 વર્ષની વ્યક્તિને ના સમજાય એ 8 વર્ષના છોકરાને સમજાઈ જાય. એવું તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કારણ કે લઈને આવ્યો છે. આજે 8 વર્ષનો છે પણ ગયા અવતારના 80 વધતા છે. શું કીધું? એટલે જ્ઞાન આખું ગયા અવતારમાં પચાયેલું છે.
એટલે 8 વર્ષે બધું હાજર થઈ જાય છે અને પેલા એ પચાયેલું ના હોય તો 80 વર્ષે હાજર થાય નહીં અથવા અનુભવમાં આવે નહીં. સમજાય છે? જો ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જો ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવ. એમને કહ્યું કે જ્યાં ન પહોંચે રવિ, રવિ એટલે સૂર્ય, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. બરાબર છે? બરાબર છે? પ્રતિષ્ઠિત આત્માનું સમજાઈ ગયું તો આપણે આગળ ચાલીએ. ઓકે. પ્રશ્ન નંબર 3. દાદા ભગવાનને જ્ઞાન થયું તેમાં હકીકતમાં શું ઉગાડ થયો હોય? આમાં બધાને મૂંઝવણ થાય છે કે દાદા ભગવાનને જ્ઞાન થયું એટલે આત્માનું જ્ઞાન થયું એવું લાગ્યું બધાને. શું લાગ્યું? આત્માના પ્રકાશમાં આ યુનિવર્સલ ટ્રુથ શું છે, સનાતન સત્ય શું છે, લો ઓફ નેચર શું છે, આ જગત કયા આધારે ચાલે છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, આ મનુષ્યના જીવન, દેવલોક, મધ્યલોક, નરકલોક કયા સિદ્ધાંતથી ચાલે છે એ દર્શન એમને ખુલ્લું થઈ ગયું. સમજાય છે? સમજાયું કે નહીં? કારણ કે એને 1 કલાક ચાલુ હોય, 1 કલાક 1 કલાકમાં ઘણું બધું થઈ જાય ને. સિદ્ધાંત જાણવામાં વાર ના લાગે. આ શ્રદ્ધાનું જ્ઞાન અધૂરું છે. કયું જ્ઞાન? કરી કરીને થાકી જઈએ તો ઉકેલ આવે. સમજાય છે? એ જ કરી છે અત્યાર સુધી, એ જ કરી છે ભાઈ. આપણે બધા એ જ કરીશું ભાઈ. હસબન્ડ વાઈફને સુધારવા જાય અને વાઈફ છેલ્લે બેમાંથી એકે સુધરે નહીં, ના સમજાય. એના કરતા જાતે સુધરી ગયા હોય નિવેડો આવે કે નહીં? આ સંબંધો આપણે હાથ ધોવાના છે એટલે અમથી મહેનત કરી અને સમયસરથી બરબાદ કર્યા. એ વાયુના રેડીમેડ મનોરંજન કાયમ હોય એમાં આપણે એનો સુધારો કરી નાખીએ. કરી નાખીએ પણ માનીએ તો છે ને, એનું નામ અજ્ઞાનતા. હું કરું એ સમજાય છે કે નહીં? આ કરતા પદને આધારે તો દશા બેઠી આપણે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમ કરો. એ નથી સમજતા એની તો ઉપાધિ છે. હું કરું એ સમજાય છે? એટલે આ જો સમજાય તો કામ થઈ જાય. એટલે દાદા ભગવાનને આ જ સમજાવ્યું, લો ઓફ નેચર. એટલે જ્ઞાની પુરુષે જયારે વાક્ય આપ્યા, ચરણજીમાં વાંચું છે ને, અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કીધું? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને અનાદિ છે. મન, વચન, કાયા પર છે અને અનાદિ છે. સમજાય છે? આ બધું મેં કીધું છે પણ આપણે સમજી શક્યા નહીં. હવે એમનું આ કવિરાજે પદમાં લખ્યું, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન હે. શું લખ્યું? કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન. આ કુદરતી રચના જો સમજાય એ જ વ્યવસ્થિત, અને સમજ્યો તો કામ થઈ ગયું. એ જ ભગવાન કર્યું. પણ એ સમજાય નહીં. સમજાય છે? કારણ કે અનાદિકાળની કર્તા પદની દ્રષ્ટિ
હું કરું છું તે કરે છે અને તેઓ કરે છે, એ જલ્દી બદલાય નહીં, પણ પુરુષાર્થ કરીને બદલી શકાય. સમજાય છે? અમને બધા પૂછે કે સ્વામીજી તમે આવું અદ્ભુત સત્સંગ કરો છો તો સંખ્યા ઓછી કેમ છે? એવું પૂછે કે ના પૂછે? ત્યારે અમે એવું કહીએ છીએ સાહેબ કે કરિયાણાની દુકાને બધા ગ્રાહકીઓ કે ડાયમંડની દુકાને અને વેલ્યુ કોણ હોય? સમજી ગયા? ના સમજાય? ઘણા બધા અમને પૂછે, દાદા ભગવાન ને પૂછતા હતા, જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથે 11 વર્ષ રહ્યા. કેટલા? ક્યારે અમે કેવું સાંભળ્યું નથી કે દાદા ભગવાને હોલમાં સત્સંગ રાખ્યો હોય, એક્સેપ્ટ ગુરુ પૂર્ણિમાને જન્મ જયંતિ. ઘરોમાં સત્સંગ હોય ત્યાં આખા વર્ષની વાત કરું છું. અને દાદા ના પાડતા હતા. શું કહેતા હતા? કે આપણે હોલમાં સત્સંગ રાખવા ખટપટિયા પેઈ જશે. કોણ પેઈ જશે? સમજાયું? જેને જ્ઞાન સાથે લેવા દેવા નથી પણ હળિયો કરવા વાળા હોય. કેવા હોય? પછી બચારો જિજ્ઞાસુ માણસ આગળ આવી ના આપે. સમજાય છે? એટલે દાદા પહેલેથી કહેતા હતા. તો ઘણા બધાનો ભાવ થાય મહાત્માનો કે દાદા આપણે હોલમાં રાખીએ, છાપામાં જાહેરાત આપીએ તો વધારે લોકો આવે અને પામે ને. ત્યારે દાદા શું કહેતા હતા ખબર છે? આ માર્કેટ મટીરિયલ છે. શું કહેતા હતા? અને આપણે સેલ કરવું છે કે શેર કરવું છે? બોલતા નથી. સેલ કરવામાં આવે એમાં તકલીફો થાય. શેર કરતા તો ના, જે વસ્તુ અમૂલ્ય છે એને વેચી શકાય અને જે વેચી શકાય તે અમૂલ્ય હોય. આપણી ઘેર પડે છે કે નથી પડતી? બોલતા નથી બધા. જે વેચી શકાય એ અમૂલ્ય હોય અને જે અમૂલ્ય હોય તે વેચી ના શકાય. આટલી તો સમજણ પડે કે ના પડે? એટલે આ સમજવાની જરૂર છે. શું છે? મારે કેમ મોક્ષે જવા માટે જ્ઞાન આપવું એ અમારી ફરજ છે, પણ સામે લેનારની ફરજ નહીં. એની પુણ્ય વગર ભેગો થવાનો છે તો આ મારી ટોકી લાવવાના છે. સમજાય છે? દાદા ભગવાન ખાસ કહેતા હતા અહીંયા જિજ્ઞાસુ મુમુક્ષુ હોય એને જ લાવજો, કોઈને પરાણે લાવશો અને જ્યાં લોકો સ્થિર થઈ ગયા હોય એને હલાવશો. જે પડતો હોય એને લાવજો. કોને? પડતો હોય કે ભાઈ હું તો અત્યારે આ ધર્મ કરું છું પણ જો આગળનું મળે તો મારે પ્રાપ્ત કરવું છે તો એને લાવજો. પણ એ કહે કે હું જે કરું છું બરાબર છે તો હલાવવાની જરૂર નથી. સ્થિર થઈ ગયું હોય તો ના હલાવજો. સમજાય છે? જે જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, ખોળતો હોય, પ્રયત્ન કરતો હોય કે મારે આગળની વસ્તુ જાણવી છે, એને આપણે આ જ્ઞાનની વાત કરી શકાય. સમજાય છે ને? બધા માટે ના હોય. એટલે આ પછી ગાડરીઓ પ્રવાહ શું થાય? પછી 5-10 વર્ષમાં એ સત્સંગમાં જાય. આપણે પૂછીએ પ્રતિષ્ઠિત આત્મા શું? તો કે ખબર નથી. ના સમજાય કે નહીં? કારણ કે એને જ્ઞાન હાથે લેવા દેવા જ નથી, એને હાજરી હાથે લેવા દેવા છે. શેને? હાજરી હોય, સ્ટેટસ હોય, પૈસાનું અભિમાન હોય, કાર્યકર્તાનું અભિમાન હોય, તમને કોઈ પદવી આપે તેનું અભિમાન હોય, એને જ્ઞાન સાથે લેવા દેવા ના હોય. સમજાય છે? પણ આ વાત સમજાવી એટલી સહેલી નથી, કારણ કે અનાદિકાળથી આ જ કરતા આવ્યા છે. સમજાય છે? મને ઘણા બધા કે સાહેબ કેમ
લોકો જ્ઞાની પુરુષને અથવા મુક્ત પુરુષને ઓળખી શકતા નથી હાજર હોય ત્યારે. એનું એક જ કારણ છે કે પહેલી વસ્તુ દ્રષ્ટિ નથી ઓળખવાની, બીજું પુણ્ય નથી, ત્રીજું પોતે જે માને છે એની પકડ છે. મુક્તિનો માર્ગ અથવા તો વિતરાગનો માર્ગ અને પકડ આ બંને વસ્તુ કેવી છે? વિરોધાભાસ છે. સમજાય છે? કોઈ પણ પ્રકારની પકડ એને જ્ઞાનીએ પોઈઝન કીધું. શું કીધું? ઓપન માઇન્ડમાં થઈશ તો જ નવું જ્ઞાન તારામાં ઉમેરાશે. પણ ઊંડાણું કર્યું એટલે ઊંડાણાની બહારનું જ્ઞાન ખબર પડશે. દરેક ધર્મવાળા ઊંડાણા કરે છે કે નથી કરતા? બોલતા નથી. પછી બહારની દુનિયાનું ખબર પડે. સમજાય છે કે નહીં? મુક્ત પુરુષનું જ્ઞાન ઊંડાણા વાળું હોય કે મુક્ત હોય? મુક્ત પુરુષનું જ્ઞાન તમને કુમારી પેદા કરે કે ભય પેદા કરે? એ લાચારી ઉત્પન્ન કરાવે કે સુવિધા ઉત્પન્ન કરાવે? સમજાય છે? અને એને મુક્ત પુરુષ કહેવાય જે બીજાને મુક્ત રાખતો હોય. કોને મુક્ત પુરુષ કહેવાય? હું તમને બાંધું નીતિ નિયમોથી અને હું મુક્ત રહી શકું. લો ઓફ નેચર કે જે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એ મુક્ત હોઈ શકે. બાંધવું એટલે જ બંધન. શું કીધું? હું તમને બાંધું ને હું મુક્ત રહી શકું? લો ઓફ નેચર આવું કે છે ભાઈ. એટલે રામકૃષ્ણને પણ જીવતા નતા ઓળખ્યા. સમજાય છે? તમે રામાયણ મહાભારત વાંચો, કોઈ જગ્યાએ નહીં આવે કે રામે અને કૃષ્ણએ 500 માણસ આગળ પ્રવચન કર્યું. એક એક્ઝામ્પલ આપો મને. જેટલું આયુષ્ય 1000 વર્ષનું હતું, 150 વર્ષનું નતું. સમજાય છે? પણ જીવતા ઓળખાય નહીં. સમજાય છે? ગયા પછી ભલે કરોડો લોકો માને પણ જીવતા ના ઓળખાય. પુણ્ય જોઈએ અને દ્રષ્ટિ જોઈએ, તે સિવાય ના ઓળખાય. અને પછી પાછળ પરંપરાનો માર્ગ ચાલ્યા કરે. સમજાય છે? કેવું અદ્ભુત જ્ઞાન, કેવા અદ્ભુત જ્ઞાની. એ કહેતા હતા આ ધોતિયું પહેરી છે ને એ અમારા ઘરના પૈસાનું છે, લોકોના પૈસાનું ના હોય. પ્યોરિટી હોય છે. શું જોઈએ છે? સહેજ પણ ઇમ્પ્યોરિટી હશે આ જ્ઞાન પ્રગટ નહીં થાય, કુમાર પ્રગટ નહીં થાય. સમજાય છે? નોલેજ પ્રગટ થશે. શું પ્રગટ થશે? નોલેજ. નોલેજ એટલે ચોપડીનું જ્ઞાન. કયું જ્ઞાન? ચોપડીનું જ્ઞાન એટલે વન ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન અથવા વન ટાઈપ ઓફ ટીચર. ટીચર શું ભણાવે? કે બાજુ ભણાવે? અને અનુભવી જ્ઞાની ચોપડીનું બોલે. What is the difference between શાસ્ત્ર જ્ઞાની અને આત્મજ્ઞાની? શાસ્ત્ર જ્ઞાની અને આત્મજ્ઞાની એટલે કે અનુભવી જ્ઞાની, આ બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન શું છે? બંનેની ડેફિનેશન શું છે? તમારે કોઈને બોલવું હોય તો બોલજો પાછા. આવી આગળ સત્સંગના પ્રશ્નો પૂછાય છે. સમજાય છે? એટલે જેને કઈ પણ પૂછવું હોય તો પૂછવાનો અધિકાર છે. સહેજે મૂંઝાશો નહીં. આપણે અહીંયા આગળ આપણી વાત કરવા બેઠા છીએ અને આપણે ફસાયા છીએ, એમાંથી આપણે છૂટવાનું છે. દુનિયા કેમ ફસાય છે એ આપણો સમજે નથી. એ ગઈકાલ મને સમજાયું. આપણે ફસાયા છે ત્યાંથી આપણે છૂટવાનું છે. સમજાય છે? દુનિયા કેમ ફસાય છે એ આપણો વિષય નથી. શાસ્ત્ર જ્ઞાની અને આત્મજ્ઞાની એ બંને વચ્ચે સૈદ્ધાંતિક તફાવત શું છે?
એટલે શાસ્ત્ર જ્ઞાનની શાસ્ત્રના આધારે ચર્ચા કરી ને આત્મજ્ઞાની અનુભવના આધારે કોઈને બીજું કશું કહેવું છે? કોઈને બીજું કશું કહેવું છે? શાસ્ત્ર જ્ઞાની એટલે શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજાને શાસ્ત્ર સમજાવે, એનું નામ શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્ર જ્ઞાની શાસ્ત્રની બહારનું એક પણ વાક્ય બોલે નહીં અને એક પણ વાક્ય અનુભવનું પણ હોય નહીં. ટૂંકમાં શાસ્ત્ર જ્ઞાની ક્યાંથી બોલે? શાસ્ત્રોમાંથી. અને આત્મજ્ઞાની કોણ કહેવાય? જે બોલે એનાથી શાસ્ત્ર બને. ના સમજે. કૃષ્ણ ભગવાને અર્જુનને જવાબ ચોપડીમાંથી આપ્યા હતા ને, બોલતા નથી બધા. ક્યાંથી આપ્યા હતા? એમને અનુભવી જ્ઞાની કહેવાય કે શાસ્ત્ર જ્ઞાની કહેવાય? અને અત્યારે કિતાબમાં છે બધા પાકો સમજી ગયા, બે વચ્ચે વેદ સમજી ગયા. સમજાય છે ને? પ્યાલામાં પડેલું પાણી જૂનું, એમાં નવું ઉમેરીએ તો ઉભરાઈ જાય, પણ જૂનું પાણી કાઢીએ તો બીજું પાણી ઉમેરી જાય. એટલે કહેવાનો મતલબ અનુભવ વગર આધ્યાત્મની વાત હોઈ શકે નહીં. શેના વગર? એટલે અનુભવ વગર ક્રિયા સિદ્ધાંત સમજી ના શકે તો સમજાય કેવી રીતે શકે? પોતે ના સમજી શકે તો હું તમને સમજાઈ શકું? 20 વર્ષથી અમે ચોપડીને અડ્યા નથી. કેટલા વર્ષથી? સમજાય છે? અને અમારે ચોપડીની જરૂર પણ નહીં. દુનિયાના કોઈ પણ શાસ્ત્રના પ્રશ્નો પૂછી શકો. સમજાય છે? કોઈ પણ શાસ્ત્રના. કારણ કે અમારું નોલેજ ના હોય. શું ના હોય? અમારું દર્શન હોય. શું છે? દર્શન એટલે અનુભવનું સૈદ્ધાંતિક જ્ઞાન, જે ક્યારે બદલાય. સમજાય છે? દર્શન હોય. શું હોય? એટલે અમારે દર્શનમાં જે દેખાય તે જવાબ નીકળે. મેમરી ના હોય. મેમરી ક્યારે આવે છે? ચોપડીમાં શું લખ્યું છે એવો જવાબ ના. દાખલા દાખલા બધું મૌલિક હોય. કેવું હોય? સમજાય છે? એટલે આ કળિયુગની અંદર આવા મુક્ત પુરુષ પ્રાપ્ત થયા પછી અનુભવ જ્ઞાન અને અનુભવી જ્ઞાની જીવતા હોવા એ આશ્ચર્ય કહેવાય. બાકી પરંપરા તો હોય ના હોય. દરેક ધર્મમાં પરંપરા હોય કે નહીં? તે ચાલ્યા કરે. હજારો વર્ષ ચાલે. મહાવીરની પરંપરા 2500-2600 વર્ષથી ચાલે છે. કૃષ્ણની રામની ચાલે છે, પણ એમાં અનુભવે ના. પણ શાસ્ત્રને તમે વાંચે, સમજે અને સમજાવે, આટલું વાત. એટલે ધર્મનો શુભાશુભ માર્ગ અચૂક શાસ્ત્ર જ્ઞાની બતાવી શકે. કયો? શુભાશુભ. કે આને અશુભ કહેવાય અને શુભ કહેવાય. આમ કરવાથી પાપ થાય અને આમ કરવાથી પુણ્ય થાય. એ માર્ગ શાસ્ત્ર જ્ઞાની બતાવી શકે. મુક્તિનો માર્ગ બતાવી શકે. શુભાશુભ માર્ગ બતાવે. અને માટે ધર્મોની અંદર માસોક્તિ પર હોય. સમજાય છે? જ્ઞાની પાસે ના હોય. પુણ્યશાળી, જિજ્ઞાસુ, મુમુક્ષુ, વિચારક આ જ આવે. બીજા આવે તો જતા રહે. એનું લેવલ એમાં એનો વાંક નથી. એમાં એનો વાંક નથી. 5મા ધોરણના છોકરાને 10મા બેડ દીધું તો શું થાય? એમ લાગે કે મને કઈ ઘેર પડતે ને 5મા સંતોષ થાય ને દાદા કે એને હલાવવાનો નહીં. જ્યાં છે ત્યાં બરાબર છે. ખોળતો હોય, વિચારક હોય તો જ્ઞાન આવતું. સમજાય છે? એટલે મુક્ત પુરુષોને સંખ્યાનું કોઈ મહત્વ ના હોય. એને ક્વોલિટીનું મહત્વ હોય, ક્વોન્ટિટીનું નહીં. શેનું મહત્વ હોય? ક્વોન્ટિટીનું. સમજાય છે?
આવું જેની દશા હોય. અનુભવી પુરુષ કોને કહેવાય? જેની સૈદ્ધાંતિક વાતો સમજ્યા પછી એક પણ સંસારી પ્રશ્નનું અસ્તિત્વ ના રહે. અને બધી શંકાઓ દૂર થઈ. અસ્તિત્વ જ ના રહે. નો સોશિયલ ક્વેશ્ચન. અમે 20 વર્ષથી કરીએ છીએ, એમાં 10 વર્ષથી રેકોર્ડિંગ છે. કેટલા વર્ષનું? એક પણ સામાજિક પ્રશ્ન નહીં, કેવળ આધ્યાત્મિક પ્રશ્ન. કયો? કારણ કે તમે સિદ્ધાંત જાણો તો સામાજિક પ્રશ્ન તરીકે રહેતો નથી, ભોગવટા તરીકે રહે. જેમ રામકૃષ્ણ મહાવીરને ભોગવટો આવ્યો હતો, પણ એમને પ્રશ્ન નથી કે આવું કેમ થયું. એમ જે લોકોને આ વિજ્ઞાન સમજી જાય તો પ્રશ્ન ના રહે, સફર રહે. સમજાય છે? સમજાય છે બધાને? એટલે આ આખું વિજ્ઞાનની કમાલ છે. શેની છે? અદ્ભુત વિજ્ઞાન. એ વિજ્ઞાન રૂપે સમજાય તો પ્રશ્ન રહે, પણ વિજ્ઞાન શ્રદ્ધાથી સમજાય તો પ્રશ્ન રહે. અને શ્રદ્ધાનું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે સાથે સાથે ડુઅરશીપ હોય. શું હોય? અને સિદ્ધાંતના જ્ઞાનમાં ડુઅરશીપ, મારે આમ કરવાનું આમ ના કરવાનું એ સિદ્ધાંતમાં ના હોય, પણ શ્રદ્ધામાં. સમજાય છે? કરતા પણ હોય જ, અને એને જ પુરુષાર્થ માનવામાં આવે. સમજાય છે? આ બધું તમને લાઈન ઓફ ડિમાર્કેશન બતાવું છું. સિદ્ધાંત અને શ્રદ્ધામાં શું તફાવત છે? તમે ગઈકાલથી સત્સંગ સાંભળો છો. મેં તમને કીધું કે તમારે આમ કરવાનું, આમ ના કરવાનું. કોઈ ગુરુ બદલવાની વાત કરી, ભગવાન બદલવાની વાત કરી, ધર્મ બદલવાની વાત કરી, સંસ્થા બદલવાની વાત કરી, છતાંય જ્ઞાન મળ્યું કે નહીં? સમજાય છે? નારીનું કામ દ્રષ્ટિ બદલવાનું છે. શું બદલવાનું છે? દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે સાચી સમજણ. જેવી સમજણ એવો એનો પુરુષાર્થ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલવાની છે. શું બદલવાની છે? સમજાય છે ને? અને જેવી દ્રષ્ટિ બદલાય એ પ્રમાણે એના ભાવ. આ એ દ્રષ્ટિ બદલાય એટલે જ એ પ્રમાણે ભાવ થાય. એનો ભાવ અજ્ઞાન દ્રષ્ટિ હોય તો અજ્ઞાન ભાવ થાય, જ્ઞાન દ્રષ્ટિ હોય તો જ્ઞાન ભાવ થાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બીજા ભાવમાં એને એવી સૃષ્ટિ પ્રાપ્ત થાય. હા, જેવી દ્રષ્ટિને આધારે જેવા ભાવ કર્યા હોય એવો ભાવ ઉત્પન્ન થાય. સમજાય છે? પછી આગળ જઈએ. પ્રશ્ન આ ખ્યાલ આવી ગયો? પોતે હિસાબ કેવી રીતે બાંધ્યા અને ક્યારે ઉકેલ્યા તે હિસાબ કેવી રીતે બંધાય છે. કર્મના હિસાબ કઈ રીતે બંધાય છે એ સમજી લો. પહેલા કર્મ ક્રિયાથી બંધાતા નથી, કર્મ વાણીથી બંધાતા નથી, કર્મ વિચારોથી બંધાતા નથી. મન, વચન, કાયા પર છે અને પરાધીન છે. જે વસ્તુ પર ને પરાધીન હોય એમાં પુરુષાર્થ હોય નહીં, એનાથી કર્મ બંધાય નહીં. પણ કર્મ શેનાથી બંધાય? બોલો? ભાવથી બંધાય. બધું ભાવમાં ઓનરશિપ બી આવી અને ડુઅરશિપ બી આવી. એટલે સમજાવું છે ને? એટલે કર્મ ભાવથી બંધાય. કેવા પ્રકારના ભાવથી સંસાર બંધાય અને કેવા પ્રકારના ભાવથી સંસારથી મુક્તિના સંજોગો મળે? તો કે જ્યાં સુધી આ જગતની અંદર સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા, એમાં જ્યાં સુધી માલિકી પણ અને કર્તાપણું છે, હું કરું એ કરે એવો કરે, આ મારું છે અને આ તારું છે, ટૂંકમાં માલિકી પણ અને કર્તાપણું એ કર્મ બંધાવાના મુખ્ય રૂટ કોઝ છે. શું છે?
સમજાય છે? ક્રિયા, વાણી, વિચારોનો વાંધો નથી, એ પરિણામ છે. અજ્ઞાનતાનો વાંધો છે. મેં કર્યું, મારું છે, આ બધું શું છે? કાલે દાખલા આપ્યા હતા ને કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો કોઈ પણ વ્યક્તિ મારી હોઈ શકે નહીં, માત્ર ભોગવટો છે. શું છે? અને માલિકી અજ્ઞાનતા છે. શું છે? સમજાય? આ બધા વિગતવાર બધું દાખલા. કોઈ માલિક હોઈ શકે જ નહીં આ જગતમાં, કોઈ પણ વસ્તુનો નહીં કે વ્યક્તિનો નહીં. કુદરત ખાલી શેના માટે આપે છે? ભોગવટવા માટે. હિસાબ શરૂ થાય ત્યારે વસ્તુ કે વ્યક્તિ ભેગી થાય ને હિસાબ પૂરો થાય ત્યારે છૂટી જાય. પણ આપણે એની માલિકી કરીએ છીએ, આ મારું છે. સમજાય છે કે નહીં? જે મકાન માટે આપણે કોર્ટે ગયા હોય, એ મકાન હારીએ કે જીતીએ પણ મૂકીને બોલતા નથી બધા કે લઈ જવાનું. જીતીએ તો લઈ જવાનું ને. સમજાય છે? પણ જે રાજ્ય કર્યા છે ને એ તો હાથે મકાન માલિકી, ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ, they create the new cause for the next birth. સમજાય છે? એટલે કર્મ કેવી રીતે બંધાય છે બિલકુલ ધ્યાનથી સાંભળજો. કર્મ કેવી રીતે બંધાય છે બહુ સૂક્ષ્મ વાત કરું છું, એટેન્શન આપજો. પ્રકૃતિ એને સ્ત્રી કહેવાય. શું કહેવાય? અને પરમાત્માને પુરુષ કહેવાય. પ્રકૃતિ કેવી અને પરમાત્મા કેવા? સમજાય છે? સ્ત્રીલિંગ ને પુરુષલિંગ સમજાય છે? પ્રકૃતિ કેવી એ કયું લિંગ કહેવાય? અને પરમાત્મા કેવા? એ પ્રકૃતિ અને પરમાત્મા, પુરુષ અને સ્ત્રી એ બંને સાથે હોય અને અજ્ઞાનતા સાથે હોય તો કર્મ બંધાય. અને પ્રકૃતિ ને પરમાત્મા સાથે હોય, અજ્ઞાનતા ના હોય તો કર્મ બંધાય. સમજાય છે? આ એટલું મોટું તમને સાયન્સ કહું છું, ધીમે ધીમે સમજાશે. એકદમ પછી નહીં, પણ અત્યારે ખાલી મગજમાં રાખજો, ધીમે ધીમે પ્રેક્ટિકલ આવશે. સમજાય છે? એકથી રિપીટ કરું છું. પ્રકૃતિ એને સ્ત્રી કહેવાય અને પરમાત્માને પુરુષ કહેવાય. આ પુરુષ અને સ્ત્રી બેનું અજ્ઞાનતાથી મળવું, એનાથી કર્મના નવા, અને બંને હોવું પણ જ્ઞાનમાં હોવું તો નવા બીજ પડે નહીં. સમજાય છે? એટલે કર્મનું બીજ આ રીતે પડે છે, હોવાથી નહીં, અજ્ઞાનતાથી. અને આજમાં હોય નહીં તો કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય પણ. એક આગળ સમજાયું ને, આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો એને કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય પણ. સમજાય છે? મળતું કર્મ બાંધી શકે, ભોગવી શકે. મરદાને બાળીએ તો કર્મ ભોગવ્યું કહેવાય. એટલે આત્માની હાજરીમાં જ કર્મ બંધાય ને આત્માની હાજરીમાં જ કર્મ ભોગવાય. પણ અજ્ઞાનતા હોય ત્યાં સુધી નવા કર્મ બંધાય અને જ્ઞાન થાય પછી કર્મ બંધાય. જ્ઞાન થાય પણ જ્ઞાનમાં રહીએ તો ના બંધાય. એટલે અમને રાજસ્થાનની અંદર એક બહેને પ્રશ્ન પૂછેલો જયપુરની અંદર कि स्वामी जी हमने ऐसा सुना है कि स्त्रियों का मोक्ष जल्दी नहीं होता है क्योंकि उसमें कपट होता है ज्यादा. આવું એને વાંચ્યું હશે કે સાંભળ્યું હશે, તે મને ચિઠ્ઠી લખીને આપી અને એમાં લખ્યું હતું, आप उसमें क्या कहना चाहते हो? શું લખ્યું હતું?
સ્ત્રીનો મોક્ષ જલ્દી ના થાય કારણ કે એમાં કપટ હોય છે, એવું મેં વાંચ્યું કે સાંભળ્યું છે. એ બાબતમાં તમારે શું કહેવું છે? એવો પ્રશ્ન પૂછ્યો. એટલે મેં જવાબ આપ્યો કે આ જગતમાં કોઈ પુરુષ છે ખરું? ના સમજાયું. આ જગતમાં કોઈ પુરુષ છે? આમ રાખો. હા, તે શું છે? પ્રકૃતિ જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, એ પર ને પરાધીન હોય એટલે એને સ્ત્રી કહેવાય. શું કીધું? રામકૃષ્ણ માનવી પ્રકૃતિ કેવી, સ્વતંત્ર કે પરાધીન? બોલતા નથી. તો પછી શું કહેવાય? એટલે સ્વતંત્ર હોય ને, આત્મા કેવો છે? અને પ્રકૃતિ પરતંત્ર. પરતંત્ર હોય એને સ્ત્રી કહેવાય. પછી ભલે શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું હોય, પણ બંને પર ને પરાધીન છે. એટલે આ જગતમાં કોઈ પુરુષ છે જ નહીં. પુરુષ તો પરમાત્મા છે. કોણ છે? અને જેને પરમાત્મા પદ પ્રાપ્ત થઈ ગયું, પરમાત્મા પદ અનુભવમાં આવી ગયું, પછી પ્રકૃતિ સ્ત્રી કે પુરુષ હોય કોઈ ફેર પડતો નથી. આ તો ચામડાની આંખોથી તમે સ્ત્રી પુરુષ કહો છો. કઈ આંખોથી? પણ જ્ઞાનીઓની આંખોમાં તો સ્ત્રી કે પુરુષ બેયની પ્રકૃતિ સ્ત્રી જ છે. સ્ત્રી એટલે પર ને પરાધીન, એમાં પુરુષ પણ હોય નહીં. હોય આપણી પ્રકૃતિ પર ને પરાધીન, અને લેડીઝની પ્રકૃતિ પણ કોઈની સ્વતંત્ર છે? માટે પ્રકૃતિ જે છે એ પર ને પરાધીન હોય અને પરમાત્મા એ સ્વતંત્ર હોય. જેને પરમાત્મા પદ પ્રાપ્ત થઈ ગયું હોય, અનુભવમાં આવી ગયું હોય, એને પ્રકૃતિ શું છે એની સાથે લેવા દેવા નથી. પણ જ્યાં સુધી પરમાત્મા પદ અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી પ્રકૃતિ એને અસર કરે. સમજી ગયા? બોલો. આત્મા જો કે પુરુષ કરો પણ આત્મા તો લિંગાઈ છે, અથવા સ્ત્રી છે. આત્મા પુરુષ કે સ્ત્રી નથી. આત્મા પુરુષ કે સ્ત્રી શેના માટે કીધું આપણે? આત્મા પુરુષ કે સ્ત્રી શેના માટે કીધું? સમજાવવા માટે કે પુરુષ કોને કહેવાય. કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, ખબર છે? ખબર છે કે નથી? બધા ભૂલી ગયા છો. ગોપીઓ નાવા જતી હતી ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં રમતા હતા, તો ગોપીઓ શરમાતી નથી. કારણ બોલો ને. પુરુષ સેવો ભાવ. પુરુષ તો હતા, આ ફિઝિકલી પુરુષનો ભાવ નતો. એ આત્મામાં હતા, દેહમાં હતા. માટે ગોપીઓને સંકોચ થતો નતો. સમજાય છે? એ પરમાત્મા પદમાં રહેતા હતા પ્રકૃતિ હોવા છતાં. જે પ્રકૃતિના ભાવમાં રહે છે ત્યાં સ્ત્રી ને પુરુષ છે. એટલે કૃષ્ણ ભગવાનને નૈષ્ઠિક બ્રહ્મચારી કહ્યા. શું કીધું? જેની નિષ્ઠામાં શું છે? બ્રહ્મચર્ય. સમજાય છે? એટલે એ પોતે પરમાત્મા પદમાં રહેતા હતા, માટે ગોપીઓને આ પુરુષ છે ફિઝિકલી એવું લાગ્યું નહીં. સમજાય છે? બધા સમજાય છે? એટલે પુરુષનો મતલબ થયો આપણે સમજવાનું કે પુરુષ એટલે મુક્ત અને પ્રકૃતિ એટલે પર ને પરાધીન. લિંગ તો તમને સમજાવવા માટે મેં કીધું કે પરમાત્મા કેવો એટલે શું કહેવાય? સ્ત્રીલિંગ કહેવાય, પુરુષલિંગ કહેવાય? એ સમજાવવા માટે ગ્રામેટિકલ ભાષામાં મેં સમજાવ્યું. એમાં પેલું ફિઝિકલ લિંગનો પ્રશ્ન આવતો નથી. આ કોમન સેન્સનો પ્રશ્ન આવે છે. કેવી શબ્દ વપરાય એ સ્ત્રીલિંગ માટે વપરાય, અને કેવો શબ્દ વપરાય પુરુષલિંગ માટે વપરાય. પુરુષત્વ એટલે મુક્ત અને સ્ત્રીત્વ એટલે બંધાયેલું. આ સીધું સમજી લેવાનું. લિંગ શબ્દ કાઢી નાખીએ તો આપણે મર્મ સમજવો છે. શું સમજવું છે? પુરુષત્વ એટલે મુક્ત
અને સ્ત્રીત્વ એટલે બંધાયેલું. પછી બોડી સ્ત્રીનું હોય કે પુરુષનું હોય. લિંગ શબ્દ કાઢી નાખીએ તો મિનિંગ એકનું એક જ થયો ને કે મિનિંગ બદલાયો. એટલે આપણે પેલું લિંગ નથી જોવાનું, તમને સમજાય એટલા માટે આ શબ્દ વાપર્યો. ખ્યાલ આવે ને? આત્મા તો ફિઝિકલી પુરુષ સ્ત્રી છે જ નહીં, આત્મા તો મુક્ત છે. સમજાય છે? જે દાદા ભગવાનને 13 વર્ષની ઉંમરે થયું, કેટલા વર્ષની? 13મે વર્ષે સિંહનાદથી 13મે વર્ષે સિંહનાદથી પડકાર્યા ભગવાનને રે. કવિરાજનું પદ છે, મારો ઉપરી કોઈ નથી, હું ઉપરીનો પણ ઉપરી છું. પણ કઈ દ્રષ્ટિએ? આત્મ દ્રષ્ટિએ, પ્રકૃતિની દ્રષ્ટિએ નહીં. પ્રકૃતિ તો બધાની પરને પરાધીન હોય. રામકૃષ્ણ મહાવીરની કેવી હતી? પરને પરાધીન હતી ને, કે પોતાની આધીન હતી? બોલતા નથી બધા. આ વનમાં જવું પડ્યું કેમ? એમની ઈચ્છાથી. આ સીતાજીને કેમ ઉપાડી ગયા? એમની ઈચ્છાથી. બોલતા નથી. તો પરને પરાધીન ખરી કે નહીં? અને આત્મા સ્વતંત્ર. તો પુરુષ કોને કહેવાય? સ્વતંત્ર હોય ને કે બંધાયેલો હોય ને? સમજાય છે? એટલે પુરુષ જે છે એ સ્વતંત્ર છે. પુરુષ ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા, પ્રકૃતિ ઇઝ ઇક્વલ ટુ સ્ત્રી. સ્ત્રી એટલે પરાધીન, પરમાત્મા સ્વતંત્ર અને પ્રકૃતિ પરાધીન. પછી શરીરનું ફોર્મ કોઈ પણ કેમ ના. આ જે પુરુષ થયો હોય રાઈટ, તો એને મનોવચન કાળથી જે કર્મો વિચાર થતા હોય તે પુરુષને પછી કોઈ ભાવ કે અભાવ થાય જ નહીં. પુરુષત્વ પ્રાપ્ત થયું એ દ્રષ્ટિ રૂપી, અનુભવ રૂપે નથી થયું. ના સમજાય? જ્ઞાન આપ્યું એટલે દ્રષ્ટિ આપી, અનુભવ નહીં. અનુભવ આપી લઈ શકાય નહીં. જે આપી શકાય એને દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? અને એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાથી જે અનુભવ થાય એ તમારી પોતાની કેપિટલ, એ કેરી ફોરવર્ડ થાય. આપેલી કોઈ પણ વસ્તુ કેરી ફોરવર્ડ ના થાય, આ અવતાર પૂરતી જ હોય. પણ આપેલી વસ્તુને જે અનુભવમાં કન્વર્ટ કરીએ એ સાથે આવે. સમજી ગયા? આ અવતારના ફાધર મધરે ના આવે ને હસબન્ડ વાઈફે ના આવે, છોકરાએ ના આવે, કોઈ આવે નહીં. કારણ કે કુદરતે આપેલા છે હિસાબ પ્રમાણે. પણ આપણું અનુભવનું જ્ઞાન એ સાથે આવે, ડેવલપમેન્ટની સાથે. અહીંયા ફરિયાદ કરે. દાદા ભગવાને કહ્યું કે આપણે તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે, રામની સભામાં બેસીને આવ્યા, કૃષ્ણ સભામાં બેસીને આવ્યા. પણ આપણે સમજ્યા એમાં રામકૃષ્ણ મહાવીરનો વાત કરો? બોલતા નથી. ગોલ્ડ મેડાલિસ્ટ પ્રોફેસર હોય, સાંભળજો બરાબર, ગોલ્ડ મેડાલિસ્ટ પ્રોફેસર આપણને ભણાવે અને એક વિદ્યાર્થી ફેલ થાય, એમાં પ્રોફેસર નો વાત ને? સમજાય છે? એક ભણાવે છે સાચું, જ્ઞાન આપે છે સાચું, આપણે કેટલું સમજ્યા એ વ્યક્તિગત વસ્તુ છે, સામૂહિક નથી. સમજાય છે? સમજાયું કે નહીં? એટલે જ્ઞાન આ સમજવાની વસ્તુ છે. એવી અદ્ભુત દ્રષ્ટિ છે સાહેબ કે જ્ઞાન મળ્યા પછી જો ભીખ અને ભય ના હોય તો ખુમારી પ્રગટ થાય. શું પ્રગટ થાય? અને જેમ જેમ ખુમારી પ્રગટ થાય એમ અનુભવ પ્રગટ થતો જાય. લાચારી અને અનુભવ બે સાથે હોઈ શકે નહીં. ભીખ અને ભય અને અનુભવ બે સાથે હોઈ શકે નહીં. સમજાય છે? આ જગતમાં મને કોઈ આપનારો છે અથવા મારી પાસેથી કોઈ લેનારો છે એવો કોઈ સ્વતંત્ર છે જ નહીં. સમજાય છે? પણ હું માનું છું એ મારી નબળાઈ છે અને માટે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ નહીં થાય, નોલેજ કેરી ફોરવર્ડ થશે. આ અવતારમાં, આગલા અવતારમાં નહીં, પાછું જીવીએ ત્યાં સુધી નોલેજ મેમરીમાં રહેશે. સમજાય છે?
એટલે આપના લેનાર જેવું એ પણ કર્મના અધીન જ છે. આપવું લેવું તે ઉદય કર્મ છે અને અનુભવ કરવો એને પુરુષાર્થ કહેવાય. સમજી ગયા હા. કે ના સમજ્યા? ઓકે, આગળ જોઈએ. ઓકે, માલિકી પણ મન વચન કાયાનું કરવાથી બંધ પડે છે? બંધ પડે. માલિકી પણ મન વચન કાયાનું કરો એટલે બંધ પડે. સમજાય છે? મન વચન કાયા એ કુદરતી આપેલા છે. કોણે આપ્યા છે? કાલે વાત સમજાઈ હતી ને મેં. કુદરતે શેના માટે આપ્યા? ભોગવવા માટે. માનવીય કર્મ કર્યા તો મનુષ્યનું બોડી આપ્યું. પાશવી કર્મો કર્યા તો પશુની બોડી આપ્યું. રાક્ષસી કર્મો કર્યા તો નરગતિનું બોડી આપ્યું. અને સુપર હ્યુમન કર્મો કર્યા તો દેવલોકનું બોડી આપ્યું. પણ બોડી કોણ આપે? બોલતા નથી બધા. ભૂલ નહીં કરો ને હવે. શરીર કર્મ ભોગવવાનું સાધન માત્ર છે ને કુદરતી રચના છે. કુદરત કર્મ ભોગવવા માટે જ આપે છે અને જેવા કર્મ પતી જાય એટલે આ સાધનને બાળી નાખવાનું. ના સમજાયું? આપણે પડતા આટલું બરાબર પાકું કરી નાખજો. આ ગોળ ગોળ ના કરશો બધું. આ વિજ્ઞાન જેમ છે તેમ ના સમજાવવાથી દશા પ્રાપ્ત ના થાય, દશા બેહે. બોલતા નથી. અજ્ઞાન જ ગુણ ગુણ કર્યું. જ્ઞાની આપ્યું જ્ઞાન, પણ આપણે ગુંઠ્યું શું? એમાં એમનું આમ એમને આપી ચોપડવાની દવા ને આપણે બોલતા નથી. પછી શું થાય? રોગ જાય કે વધે? ચાલો આગળ વધીએ. એટલે તો આપણે માલિકી પણ ઉઠાવી લીધું કે નહીં તેનું પ્રમાણ કેવી રીતે ખબર પડે? આપણને ખબર પડે ને. હજુ આ મારું 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 થતું હોય ને અંદર જાણવું કે માલિકી પણ છે. ના સમજાયું? મન વચન કાયા મારા ના હોય તો બીજું શું મારું આ જગતમાં હોય? વિચારો તો ખરા. વિચારી જવાબ આપો શાંતિથી. જે મન વચન કાયા મારા ના હોય તો મન વચન કાયાને આધારે પ્રાપ્ત થતા સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો મારા હોઈ શકે? બોલતા નથી. સાહેબ શું કે છે? બોલો ને. અને એમાં માલિકી પણ કહીએ કે મારું તો શું થાય પછી? ના, એનાથી છૂટાય કે બંધાય એમ તો કોણ? માલિકી કરે એવું 100% બંધાય. તો અનુભવ કે ઘણીવાર આપણે ખોટી તપાસ કરે. ઇન્ડિયાનો અનુભવ બરોબર છે, જરા જોતા નથી. એટલે વ્યવહાર ભાષાનો વાંધો નથી, જ્ઞાની વાંધો નથી લેતા. વ્યવહાર ભાષાથી ઉદય કર્મ છે. અંદર માલિકી પણ ના જોઈએ. પ્રતિષ્ઠિત આત્માના લેવલે માલિકી પણ ના હોવું જોઈએ. મન વચન કાયના લેવલે ભરે પડે એ ઉદય કર્મ છે. હા, અંદર જે આ દ્રષ્ટિ છે ત્યાં જ્ઞાન હોવું જોઈએ. ઉદયમાં જે હોય તે, કારણ કે એ કુદરતી રચના છે. શું છે? સમજાયું બાપુ? લાઈન ઓફ ડિમાર્કેશન ખ્યાલ આવી ગયો કે માલિકી પણ છે કે નહીં? ખબર પડી કે નહીં? આપને ખબર પડે કે નહીં? નથી. સમજાય છે ને? અંદર રાખવાનું કે આ ઘરનો માલિક હું નથી. તમારું નામ શું? આ ઘરનો માલિક મહેશભાઈ છે, હું નથી. હું તો શુદ્ધાત્મા છું. અને ઘરનો માલિક કોણ? અને તમે મહેશભાઈ થઈ જાઓ તો તમે માલિક. તમે જ્ઞાન પછી શુદ્ધાત્મા કે મહેશભાઈ? એટલે મહેશભાઈ એ કર્મ ભોગવવાનું સાધન. તો ઘરના માલિક કોણ? કે શુદ્ધાત્મા? હવે સમજી ગયા? અંદર શું રહેવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું અને મહેશભાઈ એ કર્મ ભોગવવાનું સાધન છે અને મહેશભાઈ ને કર્મ ભોગવે છે, પણ હું મહેશભાઈ તો પછી વાતો કરો. સમજી ગયા? પાકું? ઓકે. દરરોજ જાગૃતિ દરરોજ રાખવી પડે કે કેમ? કે પછી એક વખત ગેટમાં આવી જાય તો ચાલે? ના, જાગૃતિ રાખવી પડે. જાગૃતિ ક્યાં સુધી રાખવાની? જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં
માલિકીપણું ને કર્તાપણું જીવતું હોય ત્યાં સુધી જાગૃતિ રાખવાની કે આ જગતની એક પણ સંજોગ, અવસ્થા, સાધન, વ્યક્તિનો હું માલિક નથી અને કરતા પણ નથી એવું જ્ઞાન સતત હાજર રાખવાનું ત્યાં સુધી જ્યાં સુધી દ્રષ્ટિમાં ઓટો મોડ તરીકે કામ ન કરે ત્યાં સુધી. દાખલા તરીકે ઓટો મોડ એટલે શું? તો કે તમે લગ્ન કર્યા પછી વાઈફ સાથે પરણ્યા, પછી પરણ્યા પછી ક્યારે એવું યાદ રાખવું પડે છે કે આ મારી વાઈફ છે? ભૂલી જવાય છે, કારણ કે અનાદિકાળનો અભ્યાસ. એવું હું શુદ્ધાત્મા છું એવું સતત થઈ જાય અને આ મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન છે. માટે માલિકી અને કર્તાપણો એનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. આવું જો દ્રષ્ટિમાં જાગૃતિમાં સતત રહેતું હોય તો પુરુષાર્થ કરવાની જરૂર નથી, ઓટોમેટિક કામ કરશે. કેવું કરશે? પણ ત્યાં સુધી પુરુષાર્થ કરવાની જરૂર છે. સમજાયું? આગળ જઈએ તો કે છે કે આ જગતમાં પોતે ચૈતન્ય છે. હવે પ્રાપ્ત જ્ઞાન અને બુદ્ધિના સંજોગો અનુસાર તથા સુખ માટે કે બીજાને દુઃખ આવા માટે જે ભાવ કરે છે તે ભાવો દૂર કેમ કરાય? એની રીત શું? એવું છે કે કોઈને દુઃખ આપવાના ભાવ હોય, કોઈને સુખ આપવાના ભાવ હોય, એ બધા ભાવ છે ને સાચા ભાવ નથી. એ બધા ભાવો મહેશભાઈ ના છે. કોના છે? પણ તમે મહેશભાઈ થઈ જાઓ તો તમારા થઈ જાય. હા, હવે સમજી ગયા. મહેશભાઈ તો ભાવ હોય કે નહીં કે ભાઈ આ છોકરાનું મારે સારું કરવું છે, મારા ભાઈનું સારું કરવું છે, મારી વાઈફનું ભલું કરવું છે, એવું હોય કે ના હોય? પણ વાઈફ, છોકરા ને ભાઈ મહેશભાઈ ના કે શુદ્ધાત્માના? તો પછી આપણે કોણ? પછી આપણને વાંધો છે? મહેશભાઈ એની ફાઇલ નો નિકાલ કરે એમાં તમને વાંધો છે? સમજી ગયા? પણ તમે મહેશભાઈ થઈ જાઓ તો ઉપાધિ થાય. સમજી ગયા કે ના સમજ્યા? સામેની વ્યક્તિને દુઃખ થતું હોય પણ આપ્યા વગર દુઃખ થતું હોય તો તમે જવાબદાર નથી. તમે દુઃખ આપનારા છો તો તમે જવાબદાર છો. હા, એટલે આપણે નથી, આપણે જુદા પણ મહેશ કરીએ, પ્રતિક્રમણ કરીએ, બધું કરીએ, પણ આપણે એક વાર કહી દીધું કે કંઈ થઈ ગયું તો સામેની વ્યક્તિને દુઃખ તો થઈ ગયું, પછી પ્રતિક્રમણ કરીએ. પછી બોલો પછી શું? તો પ્રશ્ન ક્યાં છે એમ પૂછું છું. હવે સામેની વ્યક્તિને દુઃખ થઈ ગયું છે, પ્રતિક્રમણ જરા ઘણું પણ થાય, પણ એટલે તમે એવું માનો છો કે રામે રાવણને માર્યો એટલે એનો મોક્ષ ના થયો એવું કહો છો ને? જો હવે હશે. હવે રામે રાવણને માર્યા કે નહીં અને છતાં મોક્ષ ગયા કે નહીં? બોલતા નથી. જો પછી પણ ક્યાં આવ્યું? પછી દુઃખ ના આપ કહેવાય ને? હા કે ના? તો બોલો, દુઃખ આપ ના કહેવાય ને? સુખ આપ્યું કહેવાય ને રામે રાવણને? તો શું કહેવાય? બોલો ને, જેવું સમજાય એવું બોલો. રામે યુદ્ધમાં આટલા બધા માણસોને મારી નાખવામાં નિમિત્ત બને. જવાબ છે કે નહીં? જવાબ હાજર છે, ઉપયોગ નથી કરવો. ખાલી જવાબને બોલવું જ છે ખાલી. આને નોલેજ કહેવાય. આ જવાબનો તમારે ઉપયોગ કરવાનો છે, પ્રશ્નની જરૂર નથી. આપણને ખબર જુદા રહી જઈએ તો પતી ગયું, તો પછી ક્યાં પ્રશ્ન રહ્યો? માં કોઈ ના પાડે છે? આપણે શુદ્ધાત્મા, તમારું નામ શું છે? હે? કલિકા, લલિતા, કલિકા. હવે કલિકા ગમે તે કરે પણ હું કલિકા નું તો આપણને શું વાંધો છે? બોલતા નથી. એટલે આપણને શું થાય છે? જો સાંભળો, જ્યાં સુધી આ મન વચન કાયા ચલાવનારો હું છું ત્યાં સુધી આપણે પ્રતિક્રમણ કરવાના.
પણ દાદા ભગવાન એવું કહ્યું કે મન વચન કાયા વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હવે તમે માનો છો કે હું ચલાવું છું ત્યાં સુધી કરવાના ના સમજાયું? સમજાયું કે નહીં? સમજાય તો ખરું. આપણે ચલાવીએ છીએ ત્યાં સુધી કરવાના એમ કહું છું. હા, એ તો હવે અને વ્યવસ્થિત ચલાવે છે એવું હાજર રહે તો આપણે પ્રતિક્રમણની જરૂર. હવે તમારે નક્કી કરવાનું છે કે મારે કયું જ્ઞાન હાજર રાખવું અથવા ઉપયોગ કરવો. સમજાય છે કે નહીં? પણ કાઢી નાખવાનું, પણ કાઢી નાખવાનું. એટલે સંવેદનાનંદ. એટલે એમાં વાત ગોળ ગોળ છે કે સીધી છે સાહેબ? એટલે મેં એકે વાત ગોળ ગોળ કરી? આ શબ્દમાં એવું છે કે આપણે જે દુઃખ અપરિગ્રહ, right? એ જે આપણને એમ લાગે છે કે મન વચન કાયાથી થઈ ગયું. એટલે એના જવાબદાર આપણે. પણ આપણે દુઃખ આપ્યું એટલે આપણે એના કરતા થઈએ છીએ, right? એટલે તો કીધું કે તમે ચલાવનારા છો તો જવાબદાર છો. કારણ કે આપણે એવું બોલીએ કે મેં એને દુઃખ આપ્યું. હવે આપણે એવું બોલીએ કે મારાથી દુઃખ અપાઈ ગયું, right? તો અપાઈ ગયું એમાં પોતે માલિક નહીં. હા પણ માને છે તો કોણ કે મેં આપ્યો? આ માને છે એની ભૂલ કરી. આ બધી અજ્ઞાન માન્યતાની તો ઉપાધિ છે સાહેબ. કેમ આમ કરો છો? કઈ ઉપાધિ છે? અજ્ઞાન માને છે. પોતે કરે છે એની માન્યતા એ મોટી દીધી. બસ. જ્યાં સુધી હું કરું છું એવું અજ્ઞાન છે ત્યાં સુધી બધું જ કરવું પડશે. અને કરતા મન વચન કાયા છે, હું એનાથી જુદો છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું જ્ઞાન જો મને અવસ્થામાં હાજર રહે છે તો મારે પ્રતિક્રમણની જરૂર નથી. એ નથી હાજર રહેતું ત્યાં સુધી જરૂર છે. સમજી ગયા? એને પૂછું છું, સમજ્યા કે નહીં? સંભાળીએ પણ હજુ તમે વ્યવહારમાં એટલું હજી લાગતો નથી. એટલે practicalમાં દુઃખ તો પેલા થઈ જાય છે અને આનું ધ્યાન કરવું. હમણાં મેં રામનો દાખલો આપ્યો ત્યારે ખ્યાલ આવી ગયો કે જુદા રહેવાનું. પણ આમાં ખ્યાલ નથી આવતો કે જુદા રહેવાનું. વ્યવહારમાં હોતું નથી. જેના પર બોલી આ પણ કરવાનું છે શું? રામે શું કર્યું? એમ કોઈ યુદ્ધ કરી શું કર્યું? જુદા રહે તો પણ કોની સાથે જુદા રહ્યા? આત્મા સાથે, આત્મા પોતે અને શરીર જુદું છે એમના. આ તો તમારી પાસે જ્ઞાન નથી. તો હું તમારી પાસે જ્ઞાન છે કે નહીં? તો પછી બાંધો ક્યાં છે? એનો ઉપયોગ કરી લે આપણે. બોલતા નથી. સામેવાળાનું દુઃખ કરે. તમારી સામે વાળાનું દુઃખ થયું કે રાવણ મરી ગયો દુઃખ થયું કે નહીં રાવણને? હા કે ના બોલો? હા કે ના તો બોલો. છતાં રામ મોક્ષે ગયા ને? કેમ? તમારી ભાષામાં દુઃખ થયું છતાં કેમ ગયા? પોતે જુદા તો રહ્યા. પણ તમે રોને ક્યાં વાંધો છે એમ પૂછું છું. તમારો પ્રશ્ન દુઃખ આપવાનો છે. હું ખુદ દુઃખ તો રામે આપ્યું એમ કહું છું. પછી એ પ્રશ્ન કેમ ફીરથી પાછો આવે છે? સાહેબ છે ને જો સ્વતંત્રતાનો સિદ્ધાંત તમારો બધાને ઘરે જે સારો નથી ને, વાર લાગે, ડાયજેસ્ટ થતા વાર લાગે, મને ખબર છે. એટલે મારી આ વર્ષના વ્યવહારથી બધું જગત ચાલે છે. આ એવું છે ને સાહેબ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કર્તા પદની ભ્રાંતિ તોડાઈ પણ હજુ કર્તા પદ ગયું નથી ને. શું કીધું? કવિરાજે પદમાં લખ્યું છે, સાંભળજો બરાબર. વિભાવિક કર્તા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. હજુ ભૂત નથી ગયું. પેલું કે છે ને સાપ ગયા પણ લીસોટા, એમ દાદા ભગવાને કરતા પણ કાઢવું પણ એનું ભૂત ગયું. અને ત્યાં સુધી ભૂત નથી, ભૂત છે ત્યાં સુધી મહેનત કરવાની છે. સમજ્યા કે નહીં? આપણે આટલી બધી વખત કીધું કે પ્રકૃતિ એ કુદરતી રચના છે. પ્રકૃતિ એ કુદરતી રચના છે. પ્રકૃતિને ચલાવે છે કુદરતી રચના છે. આ બધી વાત કરી છતાંય કે છે મેં દુઃખ આપી દીધું. હવે શું કરીએ? આવું આટલી બધી અજ્ઞાનતાની જડતા આટલું કીધું કે મન વચન કાયા એ કુદરતી રચના છે અને મન વચન કાયાના જન્મથી મોત સુધીના બધા સંજોગો પણ કુદરતી રચના છે. છતાં એમ કે મેં કર્યું તો આપણે શું કરી શકીએ? પછી જ્ઞાનીનો વાંક ખરો? ખરો? સાચું બોલો. કોઈ કે મેં કર્યું માને તો આપણે શું કરી શકીએ? એ કે છે કે મન વચન કાયા એ પણ તું નથી, એને બનાવનારો નથી, એને ચલાવનારો નથી અને મન વચન કાયા પોતે પણ તું નથી. કોઈ જગ્યાએ તારું કનેક્શન નથી. છતાં કે છે કે મન વચન કાયા થતેલી ક્રિયા મેં કરી તો કોઈ શું કરે?
अरे ऑनरशिप ले હા, પછી જવાબદારી કોની? ये ऑनरशिप लेना ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ they create the new cause for the next verse. આગળ समझी अरे ऐसा सीधा निकाल कर सीधा बात करी अरे ये दूसरा में जहाँ पर हिंदू लोगों में बात करो तो ये सिद्धांत का एक उत्तर करवा आगे की जाएगी એ કીધું ને આ રીતે જે જ્ઞાન આપણને દ્રષ્ટિમાં ફિટ થયું છે અત્યારે એ જ દ્રષ્ટિનો સંજોગોમાં ઉપયોગ કરવાનો છે. પહેલા તાત્કાલિક ના થાય, પાછળથી થાય, ધીમે ધીમે એના ઉપયોગનું અંતર ઘટતું જાય. એક દિવસ એવો બનશે કે લાઈવ રહેશે. કોઈ આપણને ગાળ પાડી, મને કીધું તમે કે સ્વામીજી તમે અક્કલ વગર ના છો, એવું મને કોઈએ કીધું, તો મારે કઈ રીતે જ્ઞાનનો ઉપયોગ કરવો સમજાવો. કે અક્કલ વગરનું કીધું, કોણે કીધું? સામી વ્યક્તિએ. કઈ વ્યક્તિને કીધું? મને કીધું છે. મને એટલે આ મન વચન કાયા, બરાબર છે. આ મન વચન કાયા કોણે બનાયા છે? મેં બનાયા છે, કુદરતે. અચ્છા, એના સંજોગો કોણ આપે છે? કુદરત. અને હું કોણ છું? શુદ્ધાત્મા. સામે વાળો વ્યક્તિ બોલે છે, એની વાણી કેવી રચના છે? એની સ્વતંત્ર છે, કુદરતી રચના છે. અને એનો શુદ્ધાત્મા કેવો છે એનાથી? તો આ એની પ્રકૃતિ કુદરતી રચના, આ પ્રકૃતિ કુદરતી રચના, અને બંનેના શુદ્ધાત્મા કુદરતી રચના વાળી પ્રકૃતિ જુદા છે. આવું જો રહે તો પછી વાંધો આવે? બોલતા નથી બધા. આમાં બહુ મહેનત કરવી પડે છે, ગોખવું પડે, કોઈ ક્રિયાકાંડ કરવા પડે, કોઈ ત્યાગ કરવો પડે, કોઈ માળા કરવી પડે. બોલતા નથી. ના, હું શરૂઆતની વાત કબૂલ કરું છું, પણ સમજણમાં તો ફિટ થયું ને. હવે સમજણમાં ફિટ થયા પછી તમે એ સમજણનો ઉપયોગ 1, 2, 25, 50, 100, 200, 500, 1000, 5000 વાર કરશો, પછી તો ફિટ થશે કે નહીં? પણ તમે પહેલા પ્રયત્નમાં કોઈ સમજાયું પણ હાજર રહેતું કેવી રીતે રહે? પણ તમારો ઉપયોગ તો છે નહીં. હવે સમજી ગયા, ગોઠવવાનું નહીં, ઉપયોગ કરવાનો સંજોગોમાં. જેવું આપણને વાઈફે કીધું કે તમને કશું યાદ જ રહેતું નથી, જે કહું છું એ ભૂલી જાઓ છો, તરત કહેવાય કે આ વાઈફે કીધું એ કોણ છે? વાઈફે 1 નંબરની ફાઇલ છે, અને હું 1 નંબરની ફાઇલથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. વાઈફે કીધું તે કુદરતી રચના, અને ફાઇલ નંબર 1 ને સાંભળવું પડ્યું તે પણ કુદરતી રચના, અને બંને અમે આ કુદરતી રચના વાળી ફાઇલ થી સંપૂર્ણ જુદા એવા શુદ્ધાત્મા છીએ. તો પછી રાગદ્વેષ કરવાનો રહ્યો? કોઈ કરતા દેખાયું? કોઈ ભોગતા દેખાયું? હું ભોગવનારો તે પણ ના રહ્યો, સામે વાળો બોલનારો પણ રહ્યો નહીં. તો પછી કે વાંધો આવે? પછી સંભાવ્ય નિકાલ કરવો પડે કે થઈ જાય? આટલું સરળ છે તોય કે છે પણ મને સમજાતું નથી. આ વિજ્ઞાન સમજો તો કશું નથી, વિજ્ઞાન ના સમજો તો મહેનત કરવાની છે. સમજાય છે? આગળ જવું? ચાલો, કારણ કે સમય થાય ને એટલા માટે. પછી નંબર દરેક વ્યક્તિને પ્રાપ્ત જ્ઞાન બુદ્ધિથી જ નેક્સ્ટ બર્થ ઊભી કરે છે ને. એટલે શું દરેક વ્યક્તિને પ્રાપ્ત જ્ઞાન બુદ્ધિથી જ નેક્સ્ટ બર્થ ઊભી કરે છે? સમજાતું નથી. આ જે નેક્સ્ટ બર્થ ઉભો થાય ને એ તો ચાર્જિંગ પતી ગયું? ચલો વાંધો નહીં, તમારી પાસે રાખો. લો તમારે ના ના, પતી ગયું તો રાખો. હા, વિચારોમાં વિચર્યા ક્યારે કહેવાય? વિચારોમાં વિચર્યા ક્યારે કહેવાય? તો કે જે વિચારો આવે છે, કરતા નથી. શું કહીએ છીએ? વિચારો આવે છે કે કરીએ છે? હવે જે વિચારો આવે છે શેના માટે આવે છે? કે રોકાવા માટે? બોલતા નથી.
જે વિચારો એની મેતે આવીને જવા માટે આવે છે એ વિચારોમાં જ્યારે રાગ અથવા દ્વેષથી તન્મયાકાર થઈએ તો એને વિચર્યા કહેવાય. શું કહેવાય? અને જ્યારે વિચારમાં વિચર્યા, ઇન્વોલ્વ થયા, એટલે આપણી જવાબદારી ઊભી થાય. અને વિચાર આવીને જાય એને પરિણામ કહેવાય, એને આપણે જવાબદાર નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સમજાય છે કે નહીં? હવે એની અંદર ભળી જઈએ તો જવાબદારી કોની? અને ના ભરીએ તો મુક્ત છીએ. એટલે સમજાવો. વિચાર આવે અને વિચારો ઉપર પાછા વિચારો શરૂ થાય. ગમતા વિચારોમાં રાગની પ્રક્રિયા શરૂ થાય, ના ગમતા વિચારોમાં દ્વેષની પ્રક્રિયા શરૂ થાય. બરાબર છે? આ પ્રક્રિયા જે છે એ પણ કુદરતી રચના છે, પણ પ્રકૃતિમાં ભળી ગયા એ કુદરતી રચના નથી. દાખલા તરીકે હું દાખલો આપું છું કે આ આપણું ઘર છે, આ ઘરના આપણે માલિક છે. હવે માલિક હોવાથી કોઈ બારીનો કાચ તૂટે તોય રિપેરિંગ કરવાનું, પંખો બગડી જાય તોય રિપેરિંગ કરવાનું, ફ્લોર તૂટી જાય તોય રિપેરિંગ કરવાનું, છત તૂટી જાય તોય રિપેરિંગ કરવાનું. હવે આ મકાનને વેચીને બાજુના મકાનમાં જતા રહ્યા. હવે એનું બાયણું તૂટી ગયું તો પણ મકાન એ છે ને તમે એ છો. સમજી ગયા? એટલે આનું માલિકી પણ છે ત્યાં સુધી રિપેરિંગ કરાય જ કરવાનું, અને માલિકી પણ નથી તો લેવા દેવા. સમજી ગયા? પાકું કે કાચું? અને થાય તો પછી મહેનત કરવાની. બરાબર કે નહીં? મને ના સમજાય એવું છે કશું? એ ગોળ ગોળ છે કશું? એકદમ ક્લિયર કટ છે ને? સિદ્ધાંત ક્લિયર કટ છે કે ગોળ ગોળ છે? કોઈને કન્ફ્યુઝન રહે છે? ઉપયોગ ભલે મોડો થાય પણ સમજણ તો સાચી હોવી જોઈએ ને. એ કવિરાજનું પદ આવે છે, સમજણ ભૂલ વગર ની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ કેવી થશે? ભૂલ વગરની. આપણે સમજીએ ખરા પણ ભૂલ વાળું સમજે છે. જેમ પેલા બેને કીધું ને કે જ્ઞાન તો આપ્યું પણ કરતા તો હું છું ને. સમજાયું નહીં ને? એટલે હજુ સમજણ ભૂલ વગરની નથી થઈ, ભૂલ વાળી છે. અને માટે હજુ કરતા પણ જીવતું રહે છે. સમજણ ભૂલ વગરની થવી જોઈએ. કેવી? ભૂલ વગરની. એટલે કે મન વચન કાયા કુદરતી રચના છે ને હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એમ સામેવાળાના મન વચન કાયા એ પણ કુદરતી રચના છે અને એનો શુદ્ધાત્મા કેવો છે એનાથી જુદો છે. હવે આવું જ્ઞાન હાજર રહે તો પ્રતિક્રમણની જરૂર પડે? કોઈ મહેનત કરવી પડે? મંત્ર તંત્ર કરવું પડે? એટલે સમજણ કેવી જોઈએ? ભૂલ વગરની. ઓનરશિપ નહીં ને ડુઅરશિપ નહીં. એને કર્યું, મેં કર્યું, તેઓએ કર્યું, એ પણ દ્રષ્ટિમાં રહેવું જોઈએ નહીં. સમજાય છે? આ વિજ્ઞાન અઘરું છે કે સહેલું છે સાહેબ? આમાં ધર્મ સંપ્રદાય વાળાની વાત આવે છે, આમાં કોઈ ભેદની વાત આવે છે, આમાં મારું તારું આવે છે, આમાં ઊંચું નીચું આવે છે. આપણા બધા માટે કેવું છે? એક જ સરખું. આમાં રામકૃષ્ણ મહાવીરનો પ્રશ્ન આવ્યો કોઈ જગ્યાએ. વિજ્ઞાન એ સનાતન સત્ય છે અને ધર્મ એ વ્યવહાર સત્ય છે. ધર્મ બધાના જુદા હોય પણ સાયન્સ તો એક જ હોય. જેને મોક્ષે જવું છે એને આ આધ્યાત્મ સનાતન વિજ્ઞાન સમજવું પડશે, અને જેને સંસારમાં રહેવું છે એને ધર્મ સમજવું પડશે. ધર્મ ડુઅરશિપ ઉપર આધારિત હોય, વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત હોય. સિદ્ધાંતમાં નોન ડુઅરશિપ હોય, શ્રદ્ધામાં ડુઅરશિપ હોય. સમજાય છે? ધર્મ શ્રદ્ધાથી ચાલે અને મુક્તિનો માર્ગ વિજ્ઞાનથી ચાલે. વિજ્ઞાનમાં કરતાપણું ના હોય, શ્રદ્ધામાં કરતાપણું હોય. આ બધી વસ્તુ લાઈન ઓફ ડિમાર્કેશન બધું ક્લિયર સમજાય એવું છે. સમજાય છે ને? આગળ
વિચાર આવવો તે તો પરિણામ સ્વરૂપ છે, વિચાર કરવો તે શું? આ જગતમાં કોઈ વિચાર કરી શકવાની સ્વતંત્રતા ધરાવતું નથી. ફક્ત વિચારોમાં તન્મયાકાર થાય છે એને વિચાર કર્યો કહેવાય. કરી શકતો નથી. મન વચન કાયા પર છે અને પરાધીન છે, તો ક્યાંથી વિચાર કરે? બોલતા નથી. વળી ગયો, એને લાગ્યું કે મેં વિચાર, હું ભળી ગયો તો મને લાગ્યું મેં દુઃખ અમને આપ્યું. ભળી ગયો માટે, પણ છૂટો રહ્યો તો તમે દુઃખ આપ્યું નથી. કુદરતી રચના. વિચારો આવે પછી આપણને એમ લાગે કે આપણે એમાં ભળી જઈએ એટલે આપણે અંદર ઊભું કરતા હોય એવું લાગે. હકીકતમાં એ પણ પરાધીન છે એવું લઈને જ આવ્યા છો. એ સિદ્ધાંત સમજવાનો કે મન અને મનની કોઈ પણ અવસ્થાના આપણે સ્વતંત્ર કરતા નથી. પછી વાંધો ખરો? વિચાર આવે, વિચારો પર વિચાર આવે, વાંધો ખરો? આપણે કરતા જ નથી તો પછી એ આપણો રોલ નથી, એ શુદ્ધાત્માનો રોલ નથી. પણ તમે ભળી જાઓ તો તમારો રોલ છે. અરે આમાં કેવું છે, ડેફિનેશનમાં ભેદ ના કરે કે વિચાર આવો અને વિચાર કરો. વિચાર આવો તો પોતે એમાં વ્યક્ત કરો તૈયાર, પણ વિચાર કરવો એ એમાંથી પોતે કેવી માહિતી પણ થાય છે. એની ડેફિનેશન ક્લિયર કરી. એટલે એને એવું લાગે છે કે વિચાર હું કરું છું એવું લાગે છે. એ એની ભ્રાંતિ છે. અને આ માર ભ્રાંતિનો પડે છે. શેનો પડે છે? સમજાય છે? સાચું જ્ઞાન હોય તો મુક્તતાનો અનુભવ થાય, અને માનેલું જ્ઞાન હોય તો બંધનનો અનુભવ થાય. છેલ્લું, તન્મયાકારની એક્ઝેક્ટ સમજણ કેવી રીતે સમજાવી? એ મેં કીધું, તન્મયાકાર એટલે શું? મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયા હું કરું છું માનવી. મન વચન કાયા દ્વારા થતી બીજા કોઈની પણ ક્રિયા એ કરે છે એમ માનવું, એનું નામ તન્મયાકારપણું કહેવાય. અને મારા આ મનોવચન કાયા અથવા સામેવાળાના મનોવચન કાયા બંને કુદરતી રચના છે, અને બંનેનો જે હિસાબ છે આપવાનો લેવાનો એ પણ કુદરતી રચના છે. અને બંને પ્રકૃતિથી પરમાત્મા કેવા છે? જુદા છે. આવું જ્ઞાન હાજર રહે તો પ્રતિક્રમણની જરૂર છે, સામાયિકની જરૂર છે, આજ્ઞાની જરૂર છે. સમજી ગયા કે નહીં? સમજી ગયા ને? વિજ્ઞાન સમજાય તો મુક્તિનો માર્ગ સહેલો છે, વિજ્ઞાન ના સમજાય તો મુક્તિનો માર્ગ અતિ અઘરો છે. બોલો, લાસ્ટ ક્વેશ્ચન. હવે ટાઈમ થઈ ગયો. અનુભવ રૂપે કરવી પડતી હોય એવું બોલવાનું નહીં ને માનવાનું નહીં. અનુભવ એટલે છૂટાપણું. કઈ પણ કરું છું એ જ ભ્રાંતિ છે. પછી એ વિચાર હોય, વાણી હોય કે વર્તન હોય, એ બધું પેકેજમાં જ ગણી લેવાનું. ખ્યાલ આવ્યો? કઈ પણ કરવું એ જ ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. ભ્રાંતિનો મતલબ શું થયો? ભાસ થાય. હકીકતમાં જે આપણે જ્યારે પ્રકૃતિને પરમાત્મા છૂટા પડ્યા જ્ઞાની પુરુષના જ્ઞાન થકી, પછી હું શુદ્ધાત્મા થઈ ગયો અને પ્રકૃતિ કુદરતી રચના છે. અને આ બંનેની વચ્ચે જ્ઞાનનો ઉપયોગ કરનાર પ્રતિષ્ઠિત આત્મા છે. હવે પ્રતિષ્ઠિત આત્મા એમ કહે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું માટે પ્રકૃતિ નથી. તો પ્રકૃતિના કોઈ પણ ગુણો એ મારા ગુણ હોઈ શકે? પ્રકૃતિનો કોઈ પણ ભોગવટો મારો ભોગવટો હોઈ શકે? પ્રકૃતિની કોઈ પણ અવસ્થા મારી અવસ્થા હોઈ શકે? સમજી ગયા? આખું કેવું છે? પણ આપણે ભણી જઈએ ત્યાં પઝલ છે. એટલું તમારે સતત હાજર રાખવું પડશે, નહીતર નિવેડો આવશે નહીં. સમજાય છે? જ્ઞાનથી ઉપયોગ કરવાનો. જ્ઞાનમાં જો કરતા પણ પહેરી ગયું તો આ વિજ્ઞાન સમજાશે કે અનુભવમાં આવશે નહીં. આપણે છેલ્લી પ્રાર્થના બોલાવીએ છીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપ
આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.